હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો ટોપિક છે મધ્યસ્થ બેંક. આપણું ચેપ્ટર ચોથું, બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં આજે આપણે મધ્યસ્થ બેંક વિશે શીખવાનું છે. સૌથી પહેલા તો મધ્યસ્થ બેંક એટલે શું? મધ્યસ્થ બેંકને એક લાઈનમાં કેવું હોય તો બેંકોની પણ બેંક, બેંકોની બેંક, જે એની અંતર્ગત આવેલી તમામ બેંકો છે એ જે કાર્ય કરે છે એનું સંચાલન કરવાનું, એ કેવું કાર્ય કરે છે એ જોવાનું, અને આ કાર્ય જો યોગ્ય સમયે યોગ્ય રીતે ન થતું હોય તો એની ઉપર નિયંત્રણ રાખવાની કામગીરી છે મધ્યસ્થ બેંક કરે. મધ્યસ્થ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ ટૂંકમાં, સર્વોચ્ચ બેંક, એપેક્સ બેંક, બેંકોની બેંક, આ અલગ અલગ નામથી આપણે જાણીએ છીએ. મધ્યસ્થ બેંક છે એ દુનિયાના દરેક દેશમાં આવી એક બેંક આવેલી હોય, એટલે દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક તો હોય જ, જે દેશની તમામ બેંકોની, જેની અંદર આખા દેશની અંદર આવેલી તમામ બેંકો છે એમની કામગીરી એટલે જે કાર્ય કરે છે એનું સંચાલન કરે આરબીઆઈ. આ ઉપરાંત એનું મૂલ્યાંકન કરે. મૂલ્યાંકન કરવું એટલે એણે જે કાર્ય કરેલું છે તો કેવું કરેલું છે એ જોવાની કામગીરી પણ મધ્યસ્થ બેંકની હોય. અને અંકુશની એટલે કે એની અંતર્ગત આવેલી તમામ બેંકો છે એના ઉપર નિયંત્રણ રાખવાની કામગીરી કરે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. આ ઉપરાંત મધ્યસ્થ બેંક છે એણે ગ્રાહકો એટલે કે દેશની જે સામાન્ય પ્રજા છે કે જેણે બેંકની અંદર ખાતું ખોલાવી અને પોતાની અમૂલ્ય મૂડી છે એ જમા કરાવેલી હોય, આ ગ્રાહકો છે એમના હક, એમને જે કાયદાકીય રીતે હક મળવો જોઈએ એ અને એમની હિતની જાળવણી કરવાની. એનું હિત શેમાં છે? બરાબર. જો દેશની અંદર ફુગાવો છે એ ન થવા દેવો, મંદી પણ ન આવવા દેવી, આ કામગીરી કરવાનું કાર્ય છે એ આરબીઆઈ કરે છે. હવે આરપી કેન્ટે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપેલી છે. ઉપર છે એ ઇંગ્લિશમાં વ્યાખ્યા છે, જ્યારે એ જ વ્યાખ્યા નીચે ગુજરાતીમાં આપેલી છે. તો આપણે જોઈએ વ્યાખ્યા. આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આરપી કેન્ટ જે છે એણે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપતા એવું કહેલું કે મધ્યસ્થ બેંક એક એવી સંસ્થા છે કે જે દેશની અંદર રહેતી તમામ પ્રજા છે એનું સામાન્ય હિત, સામાન્ય હિત એટલે બધાનું સારું, લોકોનું સારું શેમાં સમાયેલું છે, જેમાં લોકોને ફાયદો થાય એના માટે, એટલે લોકોના હિત માટે અર્થતંત્રની અંદર નાણાંના જથ્થા એટલે નાણાંનું પ્રમાણ, એનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવેલી હોય. હવે આપણને પ્રશ્ન થાય કે શું નાણાંના જથ્થાને વિસ્તરણ એટલે વધારી શકાય અને સંકોચન એટલે ઘટાડી શકાય? આપણને પ્રશ્ન થાય કે વિસ્તરણ એટલે વધારવું અને સંકોચન એટલે ઘટાડવું, એટલે શું આરબીઆઈ નાણાંનું જે પ્રમાણ છે એને વધારી કે ઘટાડી શકે? તો એનો જવાબ છે હા. આરબીઆઈ છે એ નાણાંના પ્રમાણને વધારી પણ શકે અને ઘટાડી શકે, પરંતુ અહીં ભૌતિક નાણાંની વાત નથી. ભૌતિક રીતે નાણું છે એ છાપવું, બહાર પાડવું એ નો ડાઉટ આરબીઆઈના હાથમાં હોય, પરંતુ આરબીઆઈ મન ફાવે એવી રીતના વારંવાર નાણાંને છાપી કે નાણું બહાર પાડી શકતી નથી. પરંતુ અર્થતંત્રની અંદર જે નાણાંઓ છે એ જ નાણાંનું વિસ્તરણ અને સંકોચન શાખ સર્જનની પ્રવૃત્તિથી કરી શકે છે. એટલે કે અહીં નાણાકીય નીતિ દ્વારા
આરબીઆઈ છે એ વિસ્તરણ અને સંકોચન કરી શકે. હવે તમને પ્રશ્ન થાય કે નાણાકીય નીતિ એટલે શું? તો આપણે આગળ નાણાકીય નીતિ વિશે ભણવાનું જ છે, ત્યારે તમને વધારે ખ્યાલ આવે. છતાં અહીં હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો નાણાકીય નીતિનું એક સાધન છે બેંક રેટ. બેંક રેટ એટલે વ્યાજનો દર. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે એણે લોન લેવી હોય, ધિરાણ લેવી હોય, તો એ ધિરાણ લેવાનું ત્યારે પસંદ કરે વધુ પડતું કે જ્યારે બેંક રેટ છે, વ્યાજનો દર છે એ ઓછો હોય. જ્યારે આરબીઆઈ છે બેંક રેટ ઘટાડે, વ્યાજનો દર ઘટાડે લોન ઉપર, ત્યારે વધુ લોકોને નાણું લેવા માટેનું એટલે કે ઉછીનું નાણું લેવા માટેનું પ્રોત્સાહન મળે છે. ત્યારે એ શું કરશે તો કે ધિરાણ લેશે જ્યારે બેંક રેટ ઘટે ત્યારે. તો જ્યારે વધુ પડતા લોકો બેંકમાંથી નાણાં લેશે, ધિરાણ લેશે, ત્યારે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધશે, નાણાં છે એ વધશે. તો આ થયું કહેવાય નાણાંનું વિસ્તરણ. અને માની લો કે બેંક રેટ ઘટાડે, બેંક છે એ વ્યાજનો દર ઘટાડશે, વધારશે સોરી, તો એનાથી એવું થશે કે ઓછા લોકો નાણાં લેવાનું પસંદગી કરશે અને જેના કારણે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો ઘટશે, જે સંકોચન કહેવાય. આમ આરબીઆઈ આવા વિવિધ, મેં તો તમને માત્ર નાણાકીય સાધન એક બેંક રેટ જ સમજાવ્યું, પરંતુ આ ઉપરાંત નાણાકીય સાધનો ઘણા બધા છે જેના માધ્યમ વડે આરબીઆઈ છે એ નાણાંનો જથ્થો વધારે છે અને ઘટાડે છે. આમ વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આમ આરપી કેન્ટ છે એ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપતા કહે છે કે મધ્યસ્થ બેંક એક એવી સંસ્થા છે કે જે દેશની અંદર રહેતી પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રની અંદર નાણાંનું પ્રમાણ વધારી અને ઘટાડી શકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું. મધ્યસ્થ બેંક છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્ર છે એને મદદ કરવાનું. હવે એ મદદ કેવી રીતે કરે એ આપણે એના કાર્યોમાં જોશું. તેનું નિયંત્રણ કરવાનું, એટલે નિયંત્રણ કરવું એટલે એની ઉપર દેખરેખ રાખવાનું. એની અંતર્ગત જે નાણાં બજાર છે, બેન્કિંગ ક્ષેત્ર છે, એની ઉપર નિયંત્રણ રાખે છે અને આ ઉપરાંત એને પ્રોત્સાહન પણ આપે છે, એટલે પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ કરે છે. આપણે કોઈ પણ સંસ્થા હોય જો કામ કરતી હોય અને આપણે એને પ્રોત્સાહન ન આપીએ તો એ નિરુત્સાહી થઈ જાય અને કામમાં છે ગુણવત્તા જોવા મળે નહીં. માટે આરબીઆઈ બેંકોની બેંક હોવાના નાતે એની એક ફરજ એ પણ છે કે એની અંતર્ગત આવેલી બેંકો છે એને પ્રોત્સાહિત કરવી તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. નાણાકીય સ્થિરતાનો મતલબ બેલેન્સ રાખવું. અર્થતંત્રની અંદર વધુ પડતો નાણાંનો પુરવઠો ઠાલવવો એ પણ હિતાવહ નથી અને વધુ પડતું નાણું ખેંચી લેવું એ પણ હિતાવહ નથી. જો વધુ પડતા નાણાં અર્થતંત્રની અંદર આવી જાય તો જે તે વસ્તુમાં ભાવ વધે અને ફુગાવાની સ્થિતિ સર્જાય. અને જો અર્થતંત્રની અંદર વધુ પડતું નાણું છે એ પાછું ખેંચી લેવામાં આવે તો એનાથી મંદી સર્જાય છે અને મંદીની સ્થિતિની અસર આર્થિક રીતે તમામ ઉદ્યોગ ધંધાને થાય છે. આમ આરબીઆઈએ આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવી જોઈએ અને જાળવે છે. ત્યાર પછી સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. સ્વાભાવિક વસ્તુ છે કે વિકાસ છે એ નાણાં સાથે સીધી રીતે જોડાયેલો છે. વિકાસનો મતલબ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દેશ ત્યારે જ વિકાસ કરી શકે કે જ્યારે અર્થતંત્રની અંદર નાણાં હોય. માટે આર્થિક વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડવાનું કાર્ય નાણાંની હેરફેરથી થતું હોય છે. હવે આપણને પ્રશ્ન થાય નાણાંની હેરફેર કઈ રીતે? તો સ્વાભાવિક વસ્તુ, વ્યક્તિ છે એ ખાતું ખોલાવી પોતાની બચતો નાણાં છે એ બેંકમાં જમા કરાવે
બેંક છે એ અન્ય લોકોને એ જ નાણાંમાંથી ધિરાણ આપે અથવા તો અર્થતંત્રના આર્થિક ક્ષેત્રોની અંદર રોકાણ કરે અથવા વિદેશની અંદર જો રોકાણ કરવું હોય તો એમ પણ કરે. આ નાણાંની હેરફેર થઈ કહેવાય. અને આ બધાની અસર છે એ આપણા દેશના વિકાસમાં થાય. હવે કેવી રીતના વિકાસમાં થાય? તો કે આપણે જે નાણાં જમા કરાવેલા હોય એ બેંકો છે એ માની લો કે કોઈ સરકારી જામીનગીરી કે કોઈ સરકારી પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ વિકાસને ગતિ આપવાનું કાર્ય કર્યું કહેવાય. માટે નાણાંની અસર છે એ દેશના વૃદ્ધિ અને વિકાસ ઉપર થાય છે. ત્યાર પછી નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. નાણાકીય વ્યવહારો ઉપર નિયંત્રણ કરવાનું અને એની મૂલ્ય, નાણાંનું પણ મૂલ્ય હોય. હવે આપણને પ્રશ્ન થાય કે નાણું કે જે દરેક વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે એનું ખુદનું મૂલ્ય હોય? તો હા હોય. કેવી રીતના? તો કે માની લો કે આપણે 1 કિલો ખાંડ 40 રૂપિયા કિલો એ ખરીદતા હોય, એટલે કે 1 કિલો ખાંડ ખરીદવા માટે આપણે 40 રૂપિયા આપવા પડતા હોય અને ભાવ છે માની લો કે વધી ગયા અને 50 થઈ ગયા, તો 1 કિલો ખાંડ ખરીદવા માટે હવે આપણે 50 રૂપિયા આપવા પડશે. આનો મતલબ એમ થાય કે નાણાંનું મૂલ્ય ઘટ્યું. કેવી રીતે? તો કે પહેલે 1 કિલો ખાંડ ખરીદવા માટે આપણે 40 રૂપિયા આપવા પડતા હતા, હવે 1 કિલો ખાંડ ખરીદવા માટે આપણે 50 રૂપિયા આપવા પડે છે. એટલા માટે નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. એટલે આ મૂલ્ય છે એ ઘટવા દેવું જોઈએ નહીં. એટલે બેંક છે, આરબીઆઈ છે, એ નાણાંના મૂલ્યને જાળવવાનો પ્રયત્ન કરે છે. આ તો માત્ર આપણે આંતરિક વ્યવહારની વાત કરી. વિદેશમાં પણ એમ જ હોય. આપણને ખબર છે કે દરેક ચલણ છે એના ભાવ હોય. આપણા રૂપિયાના પણ $1 હોય તો રૂપિયાના માની લો કે 70 રૂપિયા થાય. $1 ખરીદવા માટે આપણે ભારતના 70 રૂપિયા આપવા પડે. અને જો $1ના ભાવ વધીને 75 થાય તો આપણું નાણાંનું મૂલ્ય ઘટ્યું કહેવાય. કારણ કે અમેરિકન ડોલર એક ખરીદવા માટે આપણે પહેલે 70 રૂપિયા આપવા પડતા હતા, હવે આપણે 75 આપવા પડે છે. તો એનો મતલબ એમ કે નાણાંનું મૂલ્ય, આપણા નાણાંનું મૂલ્ય ઘટ્યું. બરાબર? તો આવી રીતે બેંકે, આરબીઆઈ છે આવું મૂલ્ય છે એ જાળવવાનું કામ કરે છે, એટલે ઘટવા દેતી નથી. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. મધ્યસ્થ બેંક છે એને નાણાંના મૂલ્યની જાળવણી કરવા માટે, નાણાકીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા માટે એ નાણાકીય નીતિઓ ઘડે છે. જે આપણે નાણાકીય નીતિ આગળ આ જ પાઠની અંદર શીખવાનું છે, ત્યારે તમને આનો વિસ્તારપૂર્વક ખ્યાલ આવશે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારી છે. એટલે અર્થતંત્રની અંદર આપણું અર્થતંત્ર છે એ બેલેન્સ રહે, સ્થિર રહે, એના માટેની જવાબદારી સ્વીકારેલી છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહની જ્યારે જરૂર પડે ત્યારે એ આપે છે. હવે આપણે મધ્યસ્થ બેંક વિશે હજી ડિટેલમાં જોઈએ તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. એટલે કે આરબીઆઈની સ્થાપના છે 1 એપ્રિલ 1935માં. આ એમસીક્યુ અને એક વાક્ય માટે આ પેરેગ્રાફ ખૂબ અગત્યનો, એટલે ખાસ કરજો. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935, જે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણ સાથે આરબીઆઈ છે એ પહેલે સ્થપાયેલી હતી. આરબીઆઈ છે એને રાષ્ટ્રીયકૃત પછી કરવામાં આવી. પહેલે આરબીઆઈ છે એને ખાનગી 5 કરોડના મૂડીરોકાણથી એની સ્થાપના થયેલી હતી 1 એપ્રિલ 1935ના રોજ. જ્યારે જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ પ્રશ્ન છે યાદ રાખવો તમારા માટે ઇઝી બનશે, કારણ કે આરબીઆઈની સ્થાપના યાદ રાખવા માટે તમારે એવું યાદ રાખવાનું, આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી ચાલુ થાય અને રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું એવો પ્રશ્ન હોય તો એને ટૂંકમાં તમે એમ યાદ રાખી શકો 1 જાન્યુઆરી, એટલે આપણું કેલેન્ડર વર્ષ. એટલે બંને યાદ રહી જશે, પરંતુ સાલ છે એ તમારે ખાસ યાદ રાખવી પડશે.
આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એપેક્સ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી ઉપર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડવાનું કામ કરે છે. હવે જેવી રીતે આપણે વેપારી બેંકના કાર્યો છે જોયા, એવી જ રીતે હવે આપણે જોવાના છે મધ્યસ્થ બેંકના કાર્યો, આરબીઆઈના કાર્ય કે રિઝર્વ બેંકના કાર્યો. વેપારી બેંકના કાર્યો છે એમાં બે કાર્યો મુખ્ય વર્ગીકરણ એનું બે રીતે, એક મુખ્ય કાર્યો અને એક ગૌણ કાર્ય. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોને બે રીતે વર્ગીકૃત કરેલ, એક નાણાકીય કાર્યો અને બીજા બિન નાણાકીય કાર્યો, અથવા તો તમે એમ પણ કહી શકો કે આરબીઆઈની નાણાકીય જવાબદારી અને બિન નાણાકીય જવાબદારી. જેમાં સૌથી પહેલું મહત્વનું કાર્ય છે એ છે ચલણ બહાર પાડવાનું કાર્ય. આરબીઆઈ છે એ આપણું ભારતીય ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે, જેમાં ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. ખાસ સમજજો, ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ. એટલે એનો મતલબ એમ થાય કે જેટલી પણ ચલણી નોટો છે એ છાપવાની કામગીરી કોણ કરે છે? આરબીઆઈ. જ્યારે ચલણી સિક્કાઓ, તમામ ચલણી સિક્કાઓ, પછી 5નો, રૂપિયાનો, 2 રૂપિયાનો કે 10નો, આ તમામ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે કે ₹2થી અને એનાથી વધુ રકમની બધી જે નોટો છે એ આરબીઆઈ છાપે, જ્યારે ₹1ની નોટ પ્લસ તમામ ચલણી સિક્કાઓ આ છે એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે, સરકારની એજન્ટ જાણે આરબીઆઈ હોય એવી રીતના આરબીઆઈએ વહેંચણીનું કામ કરવાનું છે, પછી નોટ હોય તોય ભલે અને સિક્કા હોય તોય ભલે. ત્યાર પછી આરબીઆઈનું બીજું મહત્વનું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. આપણે હમણાં જ જોયું કે આરબીઆઈ છે ને એ સરકારને પણ નાણાકીય સલાહ સૂચન કરી શકે. એટલે જ્યારે પણ સરકારને કોઈ નાણાકીય બાબતને લઈને સલાહ સૂચન જોતું હોય તો એને આરબીઆઈ પાસેથી લેવું પડે. એટલા માટે એને સરકારની બેંક કહેવાય છે. સરકારની બેંક તરીકે એ શું કાર્ય કરે તો જોઈએ. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, એની ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. સૌથી પહેલાં તો બેંક છે એને સરકારને જ્યારે લોનની જરૂર પડે, નાણાકીય કટોકટી અનુભવે, માની લો કે સરકારે પંચવર્ષીય યોજનાની અંદર કોઈ પણ પ્રોજેક્ટ છે એના માટે નાણાં ઘટે તો એ આરબીઆઈ પાસેથી મદદ લે, એટલે ધિરાણ સરકારને આપે આરબીઆઈ. બરાબર, બદલામાં સરકારે પણ એને જે તે વ્યાજ આપવું પડે, પરંતુ સરકારને ધિરાણ આપવાનું કામ આરબીઆઈ કરે છે. આ ઉપરાંત સરકારના એજન્ટ તરીકે, એટલે સરકારનું કોઈ કાર્યકર હોય એવી રીતના સરકારના એજન્ટ તરીકે એણે સરકારના જે બોન્ડ હોય, સરકારના ખાતાઓ હોય, એની ચલણી સિક્કાઓ છે, 1 રૂપિયાની નોટ છે, આ બધાનો વહીવટ કરવાનું પણ કાર્ય કરે છે. આરબીઆઈ છે એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોની બેંક, એમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની એમની ફરજ છે એ બજાવે છે. ત્યાર પછી આરબીઆઈની નાણાકીય જવાબદારીમાં, એના નાણાકીય કાર્યમાં ત્રીજું કાર્ય છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. સંકટ સમયની સાથી, ટૂંકમાં કેવું હોય ને તો બેંકોની બેંક તો છે જ આરબીઆઈ, પણ બેંકોના અંતિમ સહાયક. જ્યારે વેપારી બેંક છે એ કોઈ નાણાકીય કટોકટી અનુભવે, એ ખુદ નાણાંનો વહીવટ કરે છે છતાં પણ એને એમ થાય કે નાણાકીય કટોકટી છે, ત્યારે
અંતિમ સહાયક તરીકે આરબીઆઈ પાસેથી મદદ લે છે. આમ આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેન્કોની બેંક તથા નિયમનકાર છે. આપણે શિડ્યુલ બેંક કોને કહેવાય એ શીખી ગયા છીએ કે ભાઈ આરબીઆઈની 1934ની બીજી અનુસૂચિમાં જે બેન્કો સ્થપાઈ હોય એમાં પ્રવેશ પામેલી હોય એ બધી શિડ્યુલ બેંક કહેવાય. ટૂંકમાં એમ કહી શકો કે આરબીઆઈના જે પણ નિયમો છે એ સ્વીકારેલા હોય એ બધી બેંક શિડ્યુલ બેંક કહેવાય. આ શિડ્યુલ બેંક છે એ બેન્કોની બેંક તથા નિયમનકાર ભારતની જે બધી શિડ્યુલ બેન્કો છે એ બેંક તથા નિયમનકાર છે. એટલે એની ઉપર આરબીઆઈ છે સતત એની ઉપર દેખરેખ રાખે અને નિયંત્રણમાં રાખે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે. દરેક બેંકે છે પોતાની પાસે આવેલા નાણાંના 20% નાણું છે એ રોકડ અનામત તરીકે રાખવાનું હોય. રોકડ અનામત એટલે તો કે બેંક છે એની અંદર રોજે રોજ ઘણા બધા વ્યવહારો થતા હોય. માની લો કે કોઈ વેપારી બેંક છે એની પાસે એક દિવસની અંદર 10,000 રૂપિયા આવ્યા તો 10,000ના 20% એટલે 2,000. તો 2,000 રોકડ અનામત રાખી બાકીના 8,000 છે ને એનું જ છે ધિરાણ કરી શકે. તો આ રોકડ અનામત છે એનું સંચાલન કરવાનું કામ કોણ કરે તો કે આરબીઆઈ. હવે આપણને પ્રશ્ન થાય કે રોકડ અનામત બેંકો કેમ રાખતા હશે 20% કેમ? તો એનું કારણ એક જ કે બેંક છે એ કોઈ દિવસ પોતાના ખાતેદાર જ્યારે નાણાં પરત લેવા માટે આવે તો બેંક એવો જવાબ ન આપી શકે કે પૈસા પૂરા થઈ ગયા તમે કાલ આવજો. બરાબર? એટલે અમુક ટકા રકમ રોકડ અનામત માટે રાખવી જ પડે, જેથી કરીને એના જે ગ્રાહકો આવેલા હોય એને આપણે જેટલા પણ નાણાં જોતા હોય એટલે આપણે પરત કહી શકીએ. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે. ધિરાણ અંગેની કયા લોકોને કેવા વર્ગને કેટલું ધિરાણ આપવું એ અંગેના માર્ગદર્શન છે આરબીઆઈ આપે છે. અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈ પણ બેંક સ્વતંત્ર રીતે પોતાના વ્યાજના દર નક્કી નથી કરી શકતી, પરંતુ આરબીઆઈએ જે માર્ગદર્શિકા બહાર પાડેલી હોય એના આદેશ અનુસાર વ્યાજના દર છે એ નક્કી થાય છે. એટલે વ્યાજના દર નક્કી કરવાનું કામ આરબીઆઈ કરે છે. કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે. એટલે કોઈ પણ શિડ્યુલ બેંક હોય એને જ્યારે નાણાકીય કટોકટી અનુભવે ત્યારે એ આરબીઆઈ પાસેથી મદદ લે છે. ત્યાર પછી શાખ નિયમન કામગીરી. આપણે અગાઉ વેપારી બેંકનું એક કાર્ય શાખ સર્જન છે એ આપણે શીખ્યા નથી, પણ ટૂંકમાં તમને મેં કીધેલું કે બેંક છે શાખ સર્જનનું કામગીરી એટલે શું તો કે જે ખાતેદારે પોતાનો ખાતાની અંદર નાણાં જમા કરાવેલા હોય એ નાણાંના અમુક ટકા રકમ રોકડ અનામત તરીકે રાખી બાકીનાનું ધિરાણ કરી શકે અને એ ધિરાણમાંથી અન્ય લોકોને ધિરાણ આપે અથવા તો ચૂકવણી કરે, તો એનાથી અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો વધે છે. માટે આવા નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવો એ આરબીઆઈના હાથમાં છે. માટે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. એટલે એની ઉપર નિયંત્રણ રાખે છે. ટૂંકમાં શાખ સર્જનની જે કામગીરી છે એ આરબીઆઈ અંતર્ગત જ કરવામાં આવે છે. ત્યાર પછી વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુંડિયામણ એટલે શું તો કે જે અન્ય દેશનું ચલણ છે એને જાળવણી કરવાનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. અહીં પહેલો મુદ્દો યાદ રાખો કે જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે એટલે કે કાયદા દ્વારા જ નક્કી કરવામાં આવે કે જે તે ભાવ છે ડોલરના આટલા ભારતીય રૂપિયા થાય, પાઉન્ડના આટલા થાય, એવી રીતના જે દર નક્કી કરેલા હોય અગાઉથી કાયદાકીય રીતે નક્કી કરેલા હોય તો આરબીઆઈ છે ને આ દર નક્કી કરે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી
કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. એટલે બે પ્રકારમાં આરબીઆઈએ જ કામ કરવાનું છે, ભારતીય રૂપિયાના મૂલ્યને જાળવવાનું. હમણાં જ મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે માની લો કે $1 70 હોય, એથી વધીને 75 થાય તો ભારતનું મૂલ્ય ઘટ્યું કહેવાય, ભારતીય રૂપિયાનું મૂલ્ય. એટલે આપણે ઘણીવાર સાંભળતા હોય રૂપિયો ગગડ્યો ને રૂપિયો ઉછળ્યો. ગગડ્યો એટલે ભાવ છે એ ઘટી ગયા હોય અને ઉછળ્યો એટલે ભાવ વધી ગયા હોય. બરાબર. તો આપણે મૂલ્ય છે એ જાળવવું હોય તો એક કે કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે, અને બીજું બજાર આધારિત એટલે માંગ અને પુરવઠા. માની લો કે આપણા રૂપિયાનું, ભારતીય રૂપિયાની બજારની અંદર માંગ હોય અને આપણે પુરવઠો ન પૂરો પાડી શકતા હોય અથવા તો ન હોય તો આપણો રૂપિયાનો ભાવ છે ને એ વધે, એટલે આપણા ભારતીય રૂપિયાનું મૂલ્ય વધ્યું કહેવાય. બરાબર. તો વધે તો વાંધો નથી, પરંતુ ઘટવું જોઈએ નહીં. તો આમ માંગ અને પુરવઠાના આધારે જ્યારે નક્કી થાય ત્યારે આરબીઆઈની મુખ્ય જવાબદારી એ બને કે આપણા રૂપિયાને એટલે વિદેશી હુંડિયામણની ખરીદી કરી લેવી કાં વેચાણ કરવું. જ્યારે એમ લાગે કે ભાવ વધ્યો છે, બરાબર, ત્યારે આપણે ખરીદી કરી લઈએ અને ઘટે ત્યારે આપણે વેચાણ કરી દઈએ વિદેશી હુંડિયામણને. બરાબર. તો એનાથી ભારતીય રૂપિયાનું મૂલ્ય જળવાય છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવણીની કામગીરી કરે છે. એટલે ભારતમાં આપણો જે રૂપિયો છે એનું મૂલ્ય વધ્યું ક્યારે કહેવાય તો કે ડોલરની સામે આપણા રૂપિયા ઘટે. $1 75માંથી 70 થાય તો મૂલ્ય વધ્યું કહેવાય, પણ 70માંથી 75 થાય તો મૂલ્ય ઘટ્યું કહેવાય. આમ વિદેશની જે ચલણ છે એની સામે ભારતીય ચલણનું, આપણા દેશના ચલણનું જાળવણીની કામગીરી આરબીઆઈ કરે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી ઉપર ધ્યાન રાખે છે. ખાસ કરીને જે વિદેશ વેપાર થાય છે એની ઉપર આરબીઆઈએ સતત ચાંપતી નજર રાખવી પડે, કારણ કે વિદેશી હુંડિયામણનો જથ્થો જેટલો છે એ આપણી પાસે હોય એટલું સારું કહેવાય. કારણ કે જેટલા બહારના દેશના ચલણ આપણી પાસે હશે એટલું આપણે આયાત નિકાસ છે એ કરવું સરળ બનશે. કારણ કે બીજા દેશનું ચલણ હોય આપણી પાસે, એ કેના દ્વારા આપણને કયા માધ્યમથી પ્રાપ્ત થાય તો કે નિકાસ દ્વારા. તો એ સાચવવાનું કામગીરી છે એ આરબીઆઈ કરે છે. અને વિદેશી મૂડી અને વિદેશની બહાર, ભારતની બહાર જતી વિદેશી મૂડી ઉપર પણ ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. આ હતા આપણા આરબીઆઈની નાણાકીય જવાબદારી અથવા તો નાણાકીય કાર્યો, જે 5 છે. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અથવા તો અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાક સર્જનની નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આજના દિવસ માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું. હરિઓમ અસ્તુ.